ભાઈ તું કોને વોટ આપવાનો? હું બિગ બોસ જોતો જ નથી, ખાલી બિગ બોસ જોઈ. હવે ભણવા હું ઇલેક્શન નું પૂછું છું, કમળને વોટ આપવાનો છે કે ઝાડુ ને? પણ જો તો ખાલી ગાંઠવા જ કામ લાગે છે. હું આપવાનો જો મુઠ્ઠી ને. ભેણ ચડ, હવે આ કઈ નવી પાર્ટી આવી? આ મારી પોતાની પાર્ટી છે, મુઠ્ઠલ આદમી પાર્ટી. વિચારીને ખાલી આપણે પોતાની પાર્ટી ચાલુ કરી હોય તો. ભાઈ મારી તો ગાણ ફાટે છે સ્ટેજ પર જતા. વેણ ચોડ, આટલો બધો ખર્ચો કર્યા પછી આવું તો નહીં બોલ. ના ના, જવું તો પડે. જો હિંડવા તું નીચે ઉભો રહીને નીચેનું બધું મેનેજ કરજે, હું ને જંડુ સ્ટેજ પર ઉભા રહે હું, બરાબર છે? ચાલો. નમસ્કાર મારા રાજ્યના મુઠ્ઠલ યુવાનો. આજે હું અહીંયા તમારી વચ્ચે કોઈ પ્રચાર કરવા નથી આવ્યો, તમારી સમસ્યાઓનું નસબંધી નિવારણ કરવા આવ્યો છું. તો બોલો મારા ગુજરાતના યુવા મુઠ્ઠલ ભાઈઓ, તમારી શું સમસ્યા છે? મારા યુવા મુઠ્ઠલ ભાઈઓ, બસો તમારા મોંમાંથી, તમારી શું સમસ્યા છે? અમારી મુઠ્ઠલ આદમી પાર્ટી ઇલેક્શન જીત્યા પછી તમારી બધી સમસ્યાઓ દૂર કરી નાખશે. બોલો ની ભોસડીનો મૈયતમાં આવ્યા છો. હું ઘંટા બોલે ભેંચો, જિંદગી નરક બની ગઈ છે, થાકી ગયા છે હલાવીને. કેટલા વર્ષોથી અમે હલાવીએ છીએ, ભાન પણ છે તમને? અમે ગરીબ છે તો શું થઈ ગયું? અમારા સપના નહીં હોય? અમને ઈચ્છા નહીં થઈ કે અમારું પણ સેટિંગ પર ને પણ કોઈ હલાવી આપે? કાં હુંડી અમે છોકરીને ખાલી ઇમેજિન કરીને હલાવું? ચીરા પડી ગયા છે હલાવીને. વાળા તું રડ એટલે એ લોકોને લાગે તું હારો નેતા છે. મને બહુ જ દુઃખ થાય છે મારા ગુજરાતના યુવાનોની આ હાલત જોઈને. મારું દિલ અંદરથી હરણફાર રડી રહ્યું છે. મારાથી નથી જોવાતું તમારું આ દુઃખ. ઓ સફેદ કપડા, ઓ માધર ચોટ, વેન ચોડા આઈપીએલ ના કેમેરામેન ને કોઈ બોલાવ્યો? બેટી ચોટ ચાલો મુઠ્ઠલોના ટોળામાં માલ હોઢે છે. સાલા ઠરકી લંડ બચી ગયો એમ. લે સાલા શશી થરૂરની ઓલા કેમેરો સ્ટેજ સાઈડ ફેરવની એમ. પણ હવે તમારે સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ભગવાને મને તમારી સમસ્યાઓ દૂર કરવા માટે જ મોકલો છે. હું તો પોતાને બહુ નસીબવાળો માનું છું કે આ નેક કામ માટે ભગવાને મને યોગ્ય ગણ્યો. કેમ કે મુઠ્ઠલોની સેવા કરવી એ બહુ મહાન કામ છે. તો બોલો, તમે મને તમારો ભાઈ સમજીને સેવા કરવાનો મોકો આપશો ને? મોમાં આપવું લેવાનો છે. હું તમારી બધી સમસ્યાઓ દૂર કરીશ. બસ ખાલી આ વખતે મુઠ્ઠીને વોટ આપીને અમારી પાર્ટીને ઇલેક્શનમાં જીતાવી દેજો. પહેલી વાળી પાર્ટી પણ આવું બોલીને ચોરી બનાવી ગઈ. વાળા કોઈ આપણી વેજ્જટી કરી રહેલો છે ક્યારનો. અમારી પાર્ટીને તમે ઓ માફાડી ઝંડુ પકડ. બેન ચોટ બચી ગયો એની માને નહીં તો. પણ તને કોઈ કીધું ઉપર ચડવાનું? બેન ચોટ ટાઇટેનિક નથી કયા, નીચે ઉતર એમ. અમારી પાર્ટીને તમે બીજી બધી પાર્ટીઓ જેવી સમજવાની ભૂલ નહીં કરતા. અમારી પાર્ટી એકદમ નિસ્વાર્થ ભાવે મુઠ્ઠલોની સેવા કરે છે. હું આજે કેમેરાની સામે તમને બધાને વચન આપું છું, ઇલેક્શનમાં અમારી પાર્ટી જીતી ગઈ ને તો યુદ્ધના ધોરણે હું રશિયન માલો ઇમ્પોર્ટ કરાવીશ તમારા લોકો માટે. ભાઈ રશિયન મંગાટો મારી પણ એક હારી જોઈને સાઈડ પર મુકાવજે. અલા હું તો વિચારતો રહો તને ને હિંડવાને છોકરીને કપડા પહેરાઈને મોકલી દેવા. ગાણ ખોલીને ઉભા રહી જજો બંને. કેમ કે આ ગાંડા ચોઈડાઓને તો ખાલી કાણાથી જ મતલબ છે. બેન છે, અમારી ગાણ કઈ પબ્લિક પ્રોપર્ટી નથી કે કોઈ પણ આવીને મારીને ચાલ્યું જાય. અમારી પાર્ટીના અધ્યક્ષ શ્રી ઝંડુભાઈ જાંટાવાલાના માર્ગદર્શનથી અમે તમારા માટે રશિયન માલો ઇમ્પોર્ટ કરાવશું. ને એના માટે ભલે ને ઝંડુભાઈએ પેલા પુટિન ટાલિયાની ગાણ પણ કેમની ચાટવી પડે, એના ગોટિયા પણ કેમની ખંજવારવા પડે, પણ તમારા માટે ઝંડુભાઈ રાત દિવસ એક કરીને રશિયન માલો લાવીને રહેશે. આ વચન છે એમનું. બેન ચોડો ટાલી મારણી એમ વાઘા ચોયડાની જેમ જોયા શું કરો છો? જે પણ ટાલી મારે એને શ્રીખંડ મળે. લાવો શ્રીખંડ, મારી ટાલી. ડાયરેક્ટ મોંમાં આપું તો ચાલે હે ને? ફ્લેવર કયો છે શ્રીખંડનો? લવડા ફ્લેવર શ્રીખંડ. તમે માણસોની જૂની પાર્ટીના ખરાબ કામોના લીધે આપણા ગુજરાતમાં મુઠ્ઠલોનો દર 70% પર પહોંચી ગયો છે. પણ હવે તમારે ગભરાવાની સહેજ પણ જરૂર નથી, કેમ કે આ ઇલેક્શનમાં આપણી મુઠ્ઠલોની પાર્ટી જીતશે. ઓ માં ફાડી ને એ પણ પૂર્ણ બહુમતીથી જીતશું. ને મને ભરોસો છે આપણે બધા મળીને આ મુઠ્ઠલોના દરને 10% પર લાવી દઈશું. અમારી પાર્ટી તો ખાલી મુઠ્ઠલોની જ સમસ્યા દૂર કરે છે. અમારા જેવા જેની પાસે પહેલેથી માલ છે એની સમસ્યાઓનું શું? કયા ગેલ ચોઈદાએ કીધું તમને આવું? બોલો, તમારી શું સમસ્યા છે? સૌથી મોટી સમસ્યા તો અમારી જ છે. અમારી પાસે માલ તો છે, પણ એ માલનો ખર્ચો કરવા માટે રૂપિયા નથી. માલની સાથે ચુમ્મા ચાટી કરવા માટે જગ્યા નથી. આ તો બહુ જ ગંભીર સમસ્યા છે. પણ કઈ નહીં, તમારી આ સમસ્યા માટે ઇલેક્શન જીતા પછી અમે એક યોજના લાવશું જેનું નામ હશે ચોડમપટ્ટી આવાસ યોજના.
આ યોજનામાં અમે 500 કરોડના ખર્ચે સિટીથી થોડાક દૂરના વિસ્તારોમાં ઝૂંપડીઓ બનાવશું જ્યાં તમે તમારી માલને લઈ જઈને ખાટલા કબડ્ડી રમી શકશો ને ત્યાં તમારે કોઈ પણ જાતના રૂપિયા ચૂકવવાના નહીં રહેશે, એકદમ વિના મૂલ્યે હશે. ખાલી એક ઓવર અમને પણ રમવા દેવી પડે. ખાલી તમારે તમારી માલનો ફોન નંબર આપવાનો રહેશે ને એ ઉપરાંત અમે બીજી પણ એક યોજના લાવશું, માલ પાની યોજના, જેમાં તમારું ને તમારી માલનું જોઈન્ટ એકાઉન્ટ હોય ને તેમાં દર મહિને 2000 સુધીની રકમ તમારા માલના ખર્ચા પેટે આપવામાં આવશે ને જો થોડી વધારે નખરા ચોદવાળી માલ હોય ને તો અમે તમને લોન પણ આપશું 15,000 સુધીની, જે તમારે 6 મહિનામાં ચૂકવવાની રહેશે, જે તમને 0% ઇન્ટરેસ્ટ પર મળશે ને જો કોઈ કારણોસર તમારાથી એ લોન નહીં ચૂકવાય તો તમારી માલ અમારી થઈ જશે. બસ ભણવા થોડી લિમિટમાં છાટાછાટી કર. ને અમારા જેવા ડોહા લોકો જે હલાવતા થાકી જાય એના માટે શું કરશે તમારી પાર્ટી? તમારા જેવા સિનિયર સિટીઝનો માટે અમારી પાર્ટી એક સંસ્થા ચાલુ કરશે જેમાં અમારી જ પાર્ટીના કાર્યકર્તાઓ તમારા ઘરે આવીને તમને હલાવી આપશે, જેનાથી તમને થાક પણ નહીં લાગશે. ચોઈડા હું નથી જવાનો હે, પહેલા જ કહી દઉં છું. હવે બોલવામાં શું જાય છે, આપણે તો ચોદું બનાવવાની જ મતલબ છે ને. તે જોયા છે આજુડી કોઈ પણ એવા નેતા જે કઈ બોલ્યો હોય ને પૂરું કર્યું હોય ને ડોહાની હાલત તો જો તું ઇલેક્શન ઉડીએ જીવતો હોય કે નહીં, એ જ એક સવાલ છે. આના કરતા તો પહેલી વાળી પાર્ટીએ સારું કામ કર્યું છે, કેટલા મસ્ત રોડ બનાવેલા છે, જોની એક પણ ખારો નથી રોડ પર. વાત તો સાચી છે આની. હવે લોડું આપણે વિપક્ષની પાર્ટીએ જે પણ કઈ કામ કર્યું હોય ને એનો વિરોધ કરવાનો હોય, એને ગાળ આપવાની હોય, ભલે ને પછી એ સારું કામ પણ કેમ નહીં કર્યું હોય. આને તમે રોડ કેવો છો, ઠૂ બેન્ચો, આવા રોડ પર તો હું મૂતરું પણ નહીં. એ તો નો બનેલો છે ને એટલા સારો દેખાય છે, ખાલી અઠવાડિયું જવા દો એટલે બધા પોપડા ઉખડી જાય વિપક્ષની પાર્ટીના. 2 મહિના થઈ ગયા રોડ બન્યાને. એવું છે બેન્ચોદા વિપક્ષનો માણસ છે, બહાર કાઢતો આ ભણવાને સલો દેશદ્રોહી અમારી પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરે છે, પણ અમે પાછળ નહીં હટતું. અમે મુઠ્ઠાલોની સમસ્યાઓ દૂર કરીને રહેવું. ગરીબોનું દુઃખ જોવાની તો બહુ બધી પાર્ટીઓ મળી જાય તમને. હટ માધર ચોટ મચ્છરની માની આંખ એની તો. પણ મિડલ ક્લાસ મુઠ્ઠલોનું દુઃખ જોવાની એકલી એક જ પાર્ટી છે ને એ છે મુઠ્ઠલ આદમી પાર્ટી. તમે જોઈ શકો છો અમારી પાર્ટીનું ચિહ્ન પણ મુઠ્ઠી છે, જે મુઠ્ઠલોનું પ્રતીક છે ને હું પોતે પણ એક મુઠ્ઠલ છું. અમારી પાર્ટીના અધ્યક્ષ પણ મુઠ્ઠલ છે, અમારી પાર્ટીના સહ અધ્યક્ષ પણ મુઠ્ઠલ છે ને એક મુઠ્ઠલ જ બીજા મુઠ્ઠલની સમસ્યા સમજી શકે છે. બસ હવે ગેલ ચોઈડા બહુ વધારે નહીં ખેંચ, નહીં તો અહીંયા જ હુઈ જાય બધા. ફ્રીમાં વીજળી આપવાના રૂપિયા બધી પાર્ટીઓ પાસે છે, પણ માલ પાણીનો ખર્ચો આપવાના રૂપિયા નથી કોઈ પાર્ટી પાસે, જે અમારી પાર્ટી આપે તમને. એટલે હવે ફેસલો તમારી મુઠ્ઠીમાં છે કે એકવાર મુઠ્ઠી મારવી છે કે આખી જિંદગી મુઠ્ઠી મારવી છે. 5 hours later. બોલો કયા ઘરથી ચાલુ કરવું છે? પેલા ઘરમાંથી કરીએ, જો ઉપર કોઈ ડોહો બેઠો છે. ચાલો. કેમ છો દાદા? દાદા ઘરમાં કોઈ છે? બેન્ચો ડોહાને કાનપુરમાં હડતાલ લાગે છે. ડોહા એની બેનનો ડોહો એની પથ્થર મારની સાલાને. જો એના જ ઘરનો છોકરો લાગે છે. શું નામ છે છોકરા તારું? આજ ભોચરીના માધલ ચોથ બેન ચોથ ભરવા. બહુ મસ્તીખોર છે આજકાલના છોકરાઓ. કે શું થયું છોકરા, મમ્મીએ ફોન નહીં આપ્યો ફ્રી ફાયર રમવા માટે? ગેલ ચોઈડા મગજમારી નહીં કરતો હે, બેન ચોથ છુટ્ટી ખુરશી ઉચકીને મારા હાથ લુખ્ખા લોડા. ચાલ ભાઈ, હજુ કેટલો કચરો કરવાનો અહીંયા ઉભો રહીને. બેન ચોથ જબરી અકડી જાય પોયરાની. એ છોડ હામે જો માલ. આ બે લવડા તારી ત્રીજી આંખ ખોલીને જો માલની આટે માપન છે એની. ચાલની જઈએ તો ખરી એની પાસે. નમસ્તે, અમે મુઠ્ઠલ આદમી પાર્ટી માટે છે. 1 તારીખ અમારી પાર્ટીને વોટ આપીને ચૂંટાવજો. અમારી પાર્ટીનું ચિહ્ન છે મુઠ્ઠી, જે આયરો રોજ મારે છે. તમારી છોકરીની પણ ગાણ આપવાની વોટ આપવાની ઉંમર થઈ ગઈ લાગે છે. હા, અમારા ઘરમાં 3 જણ છે વોટ આપવાવાળા, હું, મારી બેબી ને મારા હસબન્ડ. તમારી બેબી બહુ બધું ભણેલી લાગે છે. હા, મારી બેબી ડોક્ટર છે. તમારું આખું ફેમિલી એજ્યુકેટેડ લાગે છે, એટલે તમને તો અમારે કહેવાની જરૂર જ નથી. તમને તો ખબર જ હશે ચૂંટણીનું મહત્વ કેટલું છે. એવું હોય તો તમારી બેબી તમારી છોકરીનો નંબર મળશે? ક્યારે કદાચ ઇમરજન્સીમાં ડોક્ટરની જરૂર પડી તો કોલ કરીને સલાહ લઈ શકીએ. હા, મળશે ને. લે વાગ્યું નથી ને ઝંડુ? હજુ પણ જોઈએ છે નંબર. લવડી શાલી લાટ મારવાની હું જરૂર હતી? કયો એની ફોયરી આડે ફેરા ફરતો રહું. બેન ચર્ચ ફોન નંબર માંગરો ચપ્પલનો નંબર આપી દીધો. પણ બોસ સડીને તારે એના નંબરનું કામ જ શું હતું? મને એમ કે નંબર મળી જાય તો ફોન કરીને તબિયત પૂછતા રહેવાય. તબિયત પૂછતા ટપ ટપાટપ ચાલુ. ચાલો હવે આગળ જઈએ. નમસ્કાર. અમે અરે બોસ સડીને બચી ગયો સાલા ખોપડીના અડધા એની બેનને. ની તો મહાભારત ચાલતું લાગે જ ઘરમાં. બેન ચોટ ચપ્પુટી મહાભારત કોણ રમે? કલયુગનું મહાભારત છે ને આ.
ચાલ ભાઈ ચાલ નીકળ અહીંયાથી કઈ બીજું આવે એ પહેલા. ઝંડુ એક કામ કરીએ, બધાના ઘરે ઘરે જવું એના કરતા વચ્ચે ઉભા રહીને બોલી દઈએ. હટ એવું કરીએ. સાંભળો સાંભળો સાંભળો, આ વખતે ઇલેક્શનમાં અમારી પાર્ટીને વોટ આપજો. અમારી પાર્ટીનું ચિહ્ન છે મુઠ્ઠી. એ ચોડીના જટો રહે છે અમારી સોસાયટી માટે, ની તો તારા મોં પર જ મુઠ્ઠી મારી દેવા. આજ પછી અમારી સોસાયટીમાં વોટ માંગવા આવતા નહીં. છોડ ભાઈ, આપણું કામ નથી પોલિટિક્સમાં. અલા આજે હવારે જ મેં એક ગેલ ચોયદાનો વિડીયો જોયો. કોઈ એક પાર્ટીનો નેતા હતો. હીરે ખબર પબ્લિકની અમે હું બોલતો હતો, અમારે ગુજરાતના લોકોની સેવા કરવી છે. બે ભોસડીના તારે સેવા કરવી હતી ને તો તું આ ઇલેક્શન નહીં લડતો હતો. ગુજરાતમાં કેટલા બધા એવા લોકો પણ છે જે પોલિટિક્સમાં આવ્યા વગર જ ગુજરાતના જરૂરિયાતમંદોની સેવા કરે છે. કેમ કે એ લોકોએ એકચ્યુઅલમાં સેવા કરવી છે. આ લોકોની જેમ બહેન ચોથ શરીફ બનવાનો ઢોંગ કરીને વોટ નથી ઉઘરાવા. એટલે પબ્લિકને ચોદું બનાવવાનું બંધ કરી દો. ને આ ભડવાઓ કઈ પબ્લિક નું ભલું કરવા માટે ઇલેક્શન નહીં લડતા હોય, પોતાના ખિસ્સા ભરવા માટે ઇલેક્શન લડતા હોય. ને એક વસ્તુ યાદ રાખજે, કોઈ પણ માણસ પોતાના સ્વાર્થ વગર કામ નથી કરતો આ દુનિયામાં. એટલે જેટલા પણ માધર ચોદો સ્ટેજ પર ઉભા રહીને જ્ઞાન ચોદતા હોય ને કે અમે તો જનતા માટે કામ કરીએ છીએ, બધા જ ચોદું બનાવવાના ધંધા છે. ભોસડીના અને જનતાની તો ઘંટા પણ નથી પડેલી, ભલે પછી એ કોઈ પણ પાર્ટી હોય. ને જો જનતાની પડેલી હોય ને તો આ ભડવાઓ રેલીઓ કાઢીને રોડ બ્લોક કરીને જનતાને હેરાન નહીં કરે. ભાઈ નેતાઓનું કામ જ છે પબ્લિકને ચૂંટિયા બનાવવાનું. અલા મેં કેટલા એવા નેતાઓ જોયા છે જે પહેલા કોઈ એક પાર્ટીમાં હોય ને ત્યારે વિપક્ષની પાર્ટીને ભરી ભરીને ગાળ આપે, ને પછી ખબર નહીં એકદમ જ હું થઈ જાય. જે ગાંડો ચોયડો નેતા વિપક્ષને ગાળ આપતો હતો, જેને વિપક્ષની પાર્ટીના વિચારો નહીં ગમતા હતા, એને એકદમ જ વિપક્ષની પાર્ટીના વિચારો પણ ગમવા માંડે ને વિપક્ષની પાર્ટી પણ જોઈન બેન્ચોડ ના. એટલે લંડ ફકીરો લોટાની જેમ જે પાર્ટીમાં ઊંચી સીટ મળે ને એ પાર્ટીની સાઈડ નમી જાય. ને આપણે આવા ડોગલાઓની ઉપર ભરોસો કરીએ જે પોતાના સ્વાર્થ માટે ક્યારે પણ પાર્ટી બદલી દે. ભાષણમાં પણ આ લોકો છાટાછાટી જ કરતા હોય. અમુક વાર ચોડીનાઓના ફોટાને પણ ભાન નહીં હોય હું બોલે છે. અબે નેતાઓ ભાષણમાં બે જ વસ્તુ પર લવારા ચોટતા હોય. એક તો પોતાની પાર્ટીને વખાણો કરે, અમારી પાર્ટી આ ઉખાડ્યું પેલું ઉખાડ્યું, જાટ કઈ નહીં ઉખાડ્યું હોય. ને બીજું વિપક્ષની પાર્ટીઓને ભરી ભરીને ગાળ આપે. ને આ જ વસ્તુ સૌથી ખરાબ છે આપણા દેશના પોલિટિક્સમાં. બેન ચોથ કોઈ એક પાર્ટી પબ્લિક માટે કોઈ એક કામ સારું કરે ને તો બીજી બધી પાર્ટીઓ એ કામની તારીફ કરવાની જગ્યાએ અમારી ખામીઓ કાઢે. કેમ કે માધર ચોર અને પબ્લિક કરતા વધારે પોતાની પાર્ટીની ઇમેજ ની પડેલી હોય. પણ ભોસડીનાઓને એમ વિચાર નહીં આવે કે આમાં પબ્લિકનો ફાયદો છે તો આપણે સપોર્ટ કરીએ. ના, ભળવા એનો વિરોધ કરે. કેમ કે એ લોકોને ખબર છે કે જો એ લોકોએ કોઈ બીજી પાર્ટીના કામની તારીફ કરી તો પોતાની પાર્ટીની વેલ્યુ ડાઉન થઈ જાય. એટલે પબ્લિક માટે ક્યારે કઈ પણ સારું કામ થાય ને તો સૌથી પહેલા એ લોકોની ગાણમાં મરચા લાગે. અલા આ તો ઇલેક્શન છે ને એટલે આટલા પણ ઉછળે છે. એકવાર ઇલેક્શન ફટી ગયું ને પછી તો કઈ દેખાય પણ નહીં. બેન્ચોટ પહેલા પણ કયા દેખાતા, ઇલેક્શન આવે એટલે આવી જાય વોટની ભીખ માંગવા. ને મને તો એની ખબર પડે કે આવા છાંટુ વખત નેતાઓના ભાષણમાં ખબર નહીં લોકોને હું ઇન્ટરેસ્ટ પડી જાય કે આટલા બધા લોકો સાંભળવા પણ આવી જાય. અબે આ નેતાઓ ગેલ ચોયદા પહેલા પોતે જ બસમાં માણસોને લાવીને ભીડ ભેગી કરે ને પછી એ જ ભીડની અમે સ્ટેજ પર ઉભા રહીને હોશિયારી ચોદે. અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં ભીડ ભેગી થઈ જાય છે. એટલો પ્રેમ આપે છે જનતા અમને. અબે ભોસડી ના ભીડ ભેગી થતી નથી, તમે કરો છો. ભેણ છો તો બધાને ટી શર્ટ, ટોપી, એકાદ નાસ્તાનું પેકેટ, પાણીની બોટલ, આવી બધી લાલચો આપીને બસમાં ભરી ભરીને માણસોને લઈ આવે. જ્યાં પેલો ભડવો નેતા એનું ભાષણ કરવાનો હોય. અમે તો જનતાના આશીર્વાદ લેવા આવ્યા છે. બેન જો જનતા એવો આશીર્વાદ આપે ને ચપ્પલથી, તારી 10 પેઢી સુધી કોઈ નામ નહીં લે ઇલેક્શનમાં ઉભા રહેવાનું. અમારી પાર્ટી જનતાના દુઃખ દર્દને સમજવા આલી પાર્ટી છે. લવડા સમજો છો તમે? આ સુધી પૂછ્યું છે પબ્લિકને કોઈ દિવસ કે હું પ્રોબ્લેમ ચાલે છે તમારી જિંદગીમાં? બેન ચોથ પોતે જે ગોખીને આવ્યો એ બોલીને ચાલ્યા જાય. ને એમાં પણ ચાલુ ભાષણમાં પબ્લિક હુઈ નહીં જાય ને એટલે નેતાઓના ચાવીવાળા ચમચાઓ પાછળ બેઠા બેઠા થોડી થોડી વાર તાલી માર્યા કરે ને એ જોઈને પબ્લિક પણ તાલી મારવા માંડે. બેન ચડા નેતાઓની સભામાં જવું સર્કસમાં જવા જેવું છે. દર વર્ષે એક જ ટોપિકને લઈને લડ્યા કરે. મોંઘવારી આટલી બધી વધી ગઈ, બેરોજગારી આટલી બધી વધી ગઈ, ગેસના ભાવ આટલા બધા વધી ગયા, પેટ્રોલના ભાવ આટલા બધા વધી ગયા. કેમ કે એ લોકોને ખબર છે કે વોટ આવા ટોપિકોથી જ મળે. અમારી પાર્ટી આ વખતે ઇલેક્શનમાં જીતી ગઈ ને તો અમે તમને ફ્રીમાં વીજળી આપશું, બેરોજગારી દૂર કરશું, મોંઘવારી પણ દૂર કરશું. હું તો કેવું બેન જો જે પણ પાર્ટી આવું કહેતી હોય ને એ ભોસડીનો કહેવાનું તું લખીને આપ અમને કે જે દિવસે તું ઇલેક્શન જીતે ને એ દિવસે બધી વસ્તુના ભાવ 5 વર્ષ પહેલા જે હતા ને એ થઈ જાય. બોલ છે તારી ગાણમાં છાન લખીને આપવાનું ને પછી એ જ ભાવ ત્યાં સુધી રહે જ્યાં સુધી તમારી પાર્ટી ગવર્મેન્ટમાં રહે. બીજી બધી પાર્ટી અત્યાર સુધીમાં હું કર્યું હું નહીં કર્યું એ બધું માં ફળા ગયું. જે પાર્ટી અમને આવું લખીને આપી દે ને એ પાર્ટીને વોટ આપવું અમે. અલા એવી રીતે થોડી કોઈ લખીને આપે. બસ તો પછી માં ચોદાવા આવા બધા લવારાઓ કરે અમે મોંઘવારી દૂર કરશું, બેરોજગારી દૂર કરશું. બધા ખાલી બોલ બચ્ચન છે. ભેંચોદ વોટ બાળવા માટે આવા બધા લવારાઓ કર્યા કરે.
પેટ્રોલના ભાવ આટલા બધા વધી ગયા ચોદી ના પેટ્રોલ આટલું મોંઘું જ ચરો તમારી માં ચોદાવા રેલીઓ કાઢીને ધુમાડા કરો છો ત્યારે યાદ નથી આવતા પેટ્રોલના ભાવ ને રોજ તમારી પાર્ટીના ટેમ્પાઓ પ્રચાર કરવા માટે સ્પીકરો લઈને રખડતા હોય ત્યારે પેટ્રોલ મોંઘું નથી પડતું ને મોંઘવારી એટલી બધી વધી ગઈ છે તો બધા એરિયાઓમાં તમારી પાર્ટીના કાર્યાલયો ચાલતો હોય એ કેવી રીતે ચાલે છે એના રૂપિયા ક્યાંથી આવે છે આવી મોંઘવારીમાં આટલી મોટી મોટી સભાઓ રાખો છો એનો ખર્ચો ક્યાંથી આવે છે બેન ચોદ ઇલેક્શનમાં પ્રચાર કરતી વખતે ની મોંઘવારી યાદ આવે કે ની પેટ્રોલના ભાવ યાદ આવે પણ જેવા જનતાની અમે ભાષણ આપવા ઉભા રહીને એટલે મોંઘવારી પેટ્રોલ બેરોજગારી આ બધું યાદ આવવા માંડે પણ એક વસ્તુ તો છે આ બે પાર્ટીઓની વવલમાં પબ્લિકને સારો ફાયદો થાય છે કેમ કે બંને પાર્ટીઓ જીતવા માટે પબ્લિક માટે સારા કામો કરે છે બસ આ તો લોચો છે એ લોકોના એક બે કામ જોઈને આપણે એવું લાગે કે આ પાર્ટી બદલાવ લાવવું હે આ પાર્ટી આપણા માટે કામ કરે પણ બેન જો કોઈ બદલાવ નથી આવવાનો કેમ કે એ પાર્ટીનું મકસદ બીજી પાર્ટીને હરાવવાનું છે ગુજરાતના લોકો માટે કામ કરવાનું નથી એકવાર ઇલેક્શન જીતી ગયા ને પછી તો કોઈ દેખાય પણ નહીં એટલે તમે પણ જોઈ વિચારીને વોટ આપજો ચાલો બસ જો વિડીયો ગમ્યો હોય તો ઠોકી દો લાઈક બટન ને કોમેન્ટ કરવાનું નહીં ભૂલતા વિડીયો